ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામમાં ખેડૂતો એકઠા થયા અને મહાકાય વીજ કંપનીઓ સામે પોતાના હક માટે હલ્લાબોલ કર્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની જમીનમાં વીજ ટાવર અને હાઈટેન્શન લાઈનો પસાર કરી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી। પરંતુ ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ સરકાર અને કંપનીઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જમીન અમારી છે, ઉપયોગ કંપનીઓ કરે છે તો ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર મળવું જ જોઈએ। ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2013ના જમીન સંપાદન કાયદાનો અમલ, વીજ ટાવર દીઠ કરોડોમાં વળતર અને પોલીસ પ્રોટેક્શનના નામે ખેડૂતો પર થતું દબાણ બંધ કરવાની માંગ સામેલ છે। ખેડૂતોનું કહેવું છે કે આ લડત હવે માત્ર વળતરની નથી, પરંતુ હક અને અસ્તિત્વની લડત બની ગઈ છે। વિવિધ મુદ્દાઓ સાથે ખેડૂતો હવે પોતાના હક માટે આર-પારની લડત લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। મારું નામ દલવાડી ઘનશ્યામભાઈ કાનજીભાઈ, ગામ કોંડ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। અમારા કોંડ ગામની અંદર આ પાવર ગ્રીડ વાળા જે લાઇનનું સર્વે કરી અને કાઢે છે એમાં યોગ્ય વળતર અમને મંજૂરી ઉડાઈને કર્યું નથી। પહેલાં પ્રથમ તો ખાલી 382 રૂપિયા જે વળતર અમારું મંજૂર કર્યું છે એમાં જ ભેદભાવ રાખ્યો છે। અમારા સીમાડે સાપકડા ગામ છે, અહીંયા સીધું 959 વળતર કર્યું છે, અમને નકરું 382, એમાં ભેદભાવ રાખ્યો। બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા જઈ તો કંઈ સરખો જવાબ મળતો નથી, એટલે અમે આજે કોંડ ગામના આખા ગામના જેટલા પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે એ દરેક ખેડૂતો આજે મેં એકત્ર થઈ અને બધાએ એવું નક્કી કર્યું છે કે અમને પૂરેપૂરું સંતોષકારક વળતર મળે તો જ પાવર ગ્રીડને કામ કરવા દેવાની ગણતરી છે, બાકી કામ કરવા દેવાનું થતું નથી। અને બીજા નંબરમાં કે જે એમનો 67 મીટરનો જે વિસ્તાર છે લાઇનનો, એ કોરિડોરનો, એ વિસ્તારની અંદર જ ઈવડે કામ કરે, એની બહાર જો કામ કરશે તો જે ખેડૂતો જે કહેશે એ પ્રમાણે વળતર એમને દેવું પડશે। 67 મીટર બહાર ઈવડે કામ કરી નહીં શકે અને અમે કરવા પણ નહીં થઈ। મારું નામ હરપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, અને જે આ પોઈન્ટ ઉપરથી પાવર ગ્રીડની 765 kVની જે લાઇન પસાર થઈ રહી છે એને યોગ્ય વળતરની અમારી સરકારશ્રી અને પ્રશાસન પાસે અમારે એની યોગ્ય વળતરની જ માંગ છે। અને જ્યાં પ્રશ્ન છે ત્યાં જ્યાં વળતર આપવામાં આવે છે એ વળતર તો ખેડૂત પાસે કાંઈ નથી, ક્યાંય પણ વળતર ચૂકવાઈ ગયા આના પાસે પાવર ગ્રીડનો થાંભલો ખેતી માટે એટલો બધો નુકસાનકારક છે કે ત્યાં કોઈ મજૂર કે ત્યાં કોઈ ભાગીદાર રહેવા માટે રાજી નથી હોતા, અને એ આવનારી દરેક પેઢીને આજીવન તો અમને તો નડે જ છે, આવનારી પેઢીને દરેક પેઢીને નડવાનું છે। એટલે સરકારશ્રી માટે અમારી એટલી જ અપીલ છે કે આના માટે જેટલું વળતર આ ખેડૂતને આપે એ સાવ ઓછું જ છે। એટલે અમારી માંગ તો એવું છે કે ખેડૂતને માસિક પોલ દીઠ ₹1,00,000 માસિક ભાડું સરકારશ્રી ચૂકવે, એટલે પાવર ગ્રીડ કંપની ચૂકવે, અને જે લાઇન તાર નીકળે છે એનું બજાર કિંમતથી 6 ગણું વળતર ખેડૂતને ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે। અને અમારી માંગ સરકારશ્રી અને પ્રશાસનશ્રીને આનો જે હટ નિવાડો લાવે એવી અમારી અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામનો ખેડૂત, મારું નામ ઝાલા રાજેન્દ્રસિંહ છે, અને મારી વાડીમાં અત્યારે પાવર ગ્રીડવાળા સર્વે કરી ગયા છે। અમારે ખેડૂતની કોઈ સહમતિ કે ખેડૂતને કોઈ પૂછ્યું નથી અને કોઈ સાચો જવાબ આપ્યો નથી। હવે મારી વાડીમાં 1.5 હેક્ટરની જમીન છે, એમાં અમે 2 ભાઈઓ છીએ। હવે 2 ભાઈઓ 8 વીઘા જમીનમાં 4 વીઘા કોરિડોર આવે છે તારનો। હવે એ 2 ભાઈઓના અમે 4 થાય છે પાછલી પેઢી અમારી, તો અમારી 4 વીઘામાં તો તાર જ આવે છે, તો પાછળ 2 વીઘા અને આગળ 2 વીઘા વધે, તો 2 વીઘામાં અમારા 4 બાળકો શું કરશે? અને હાવ નજીવા જે 2011ની પ્રમાણનું જંત્રીના ભાવ પ્રમાણે અમને અત્યારે એવડાઈ કરી દેશે, તો એ પ્રમાણે કેવી રીતે ચલાવી લેવાનું? આજ વાઢિયા ગામમાં કચ્છમાં 28 રૂપિયા જંત્રી છે, અમારા ગામની વર્ષોથી 2011ની જંત્રી તમે ગણો તોય 82 રૂપિયા છે, તો અમને 382 અને એમને એક પુલ દીઠ 17 લાખ રૂપિયા કરી દીધા। તો અમારે આ 2 હેક્ટર વાળે ખેડૂતોને શું સમજવાનું? આ અન્યાય છે। આ સરકારને સ્ટેટ આનું જવું પડે મેસેજ કે આ ખેડૂતો અત્યારે કેટલા પરેશાન છે આ લાઈનોથી।